દવા લઈ લીધી છે. થોડોક પ્રીતિને મજા બગડી ગઈ હતી તો દવા લીધી છે આપણે. દયા ન થાય દવા હાલો અત્યારે આપણે છીએ જેતપુર. હજી આપણે આમ જવાનું છે હરિદ્વાર ગાડી લઈને આવું. અહીંથી જેતપુર છે ને ખાલી 25 કિલોમીટર છે. ચાલુ કવર કરી લીધું. 150 કિલોમીટરથી ઉપર ગાડી કરી લીધી. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. રૂમ બંધ છે તો પેટમાં જોર કરતી લાગે હજી હું ધીરે ધીરે બોલતો. સવારના વાગી જશે 7 અને અમે નાઈને થઈ જશે ફ્રેશ. હવે જવાનું છે ચા પીવા. નીચે જવાનું છે ચા પીવા. ચા પીને આપણે જવાનું છે ત્યાં વીરપુર. વીરપુર અહીંથી 230 કિલોમીટર. તો આપણે પોગતા લગભગ હાંસ પડી જાય. તો ત્યાં નથી જવાનું છે આપણે ખોડલધામ. लोग चाय पानी पीने आ गए हैं. जो भी जाएंगे ठेला बंधाई गिला से कायम कायम तो ठेला बंधाई ही जा रहे हैं पर आज भी बंधाई गिला है. आज जो लीजिए आ हमारा रूम હતો આપણે અહીંયા ગાડી પાર્કિંગ હતા પ્લસ મારા સાહેબ જોઈ લીજે ગાડી વાહ વાહ વાહ. ગાડી તક સર્વિસ આપી છે. ટાઈમ મળે તો સર્વિસ ફૂલ આપી છે. હીરો હોન્ડા હે હીરો હોન્ડા. કેમ ગાડી ગઝાને પકડી દે હો આઈવર આવી જાવ તો ગાડી છે ને ગાડી બહુ સસ્તું પડે. રિક્સ રહી થોડી પણ પેટ્રોલમાં બહુ સસ્તું પડે. બાબુ કૂતરા બાદ 1000 રૂપિયાનું પેટ્રોલ જ જોયું આપણે. 1000 નું પેટ્રોલ જ જોયું એટલે ગાડીમાં બહુ સસ્તું પડે. એટલે 1000 રૂપિયા તો થઈ ગયા. 1000 નો માર સીએ છે થોડું 1000 થી બહાર થઈ ગયા પેટ્રોલ. આપણે નાખ્યું કેટલાનું વિચારું છું 1200 એટલે 1500 સુધીનું નાખ્યું પણ આમાં જે 500 નું તો પડ્યું હોય ને એમ. એવા છે કે ટોલ ટેક્સ ની કઈ ઉપાધિ નથી, આમ નથી ને તેમ નથી. આપણે હાલા કરે હો થોડી ચલો વાર લાગશે કેમ કે ટાઢા થઈ ગયા હે ને. रोड से हाईवे से हर्षित मंदिर आज से हर्षित मंदिर जो हूँ आपको जूम करके बतानी आज यार अभी रोकाया था मैं यहाँ नहीं हर्षित मंदिर. तो सभी अब हम लोग आकर जा रहे हैं तो आज कोई एक वाहन न था हाँ बाबू ज्योति से हाँ सोखा से मस्त नहीं लगभग आ बाजू चारों तरफ दरिया नु दरिया જોઈલી છે. સવારનો નાસ્તો કરવા આવી ગયા છીએ. સવારનો નાસ્તો કેટલા વાગે ખબર? 11 વાગે નાસ્તો કરવા આવ્યા છીએ. સારી હોટલ કંઈ આવતી જ નથી. તો જો અત્યારે છેલ્લે છેલ્લે શું છે ખબર? થેપલા છે, સેવ ને ચા. હજી કંઈ ગરમ તો નથી મળતું. અહીંથી જેતપુર છે ને ખાલી 25 કિલોમીટર છે અને નાથી વીરપુર છે પાછું 30 એટલે કુલ 55 કિલોમીટર જે આપણે વીરપુર છીએ આપણે ચાલુ કવર કરી લીધું. 150 કિલોમીટરથી ઉપર ગાડી કરી લીધી. એક બ્રેક ખાલી ચા પાણીનો લીધો હોય જો બહુ ગાડી કરી લીધી. તો કાંઈ નાસ્તો કરી લઈ પછી પાછા એક જરા હકારતા હતા ગાડી થાકી જાય. ચાલો નાસ્તો કરી નાસ્તો થઈ ગયો છે. બહુ ભૂખ લાગી હતી ભાઈ. પરાઠા ખાઈ લીધા છો હા ધીરે ધીરે તો આશા આશા. કેવું ખાધું? સેવ ખાલી સેવ ને ચા ને દરેક ને સાઈ ને અથાણું. પ્રીતિનું મોઢું ઉતરી ગયું છે, બગડી ગયું છે, કારી થઈ ગઈ. તો પ્રીતિ લાલ થઈ ગયા લાલ. તો કાંઈ નહીં આપણે છે ને હવે વીરપુર પોગી જવાનું છે. 2 કલાક નહીં પણ 1.5 કલાક ગણવાની છે. 55 કિલોમીટર આગું છે. હવે હું વિખાઈ ગયા બધા મેર વિખાઈ ગયો. બહુ ગાડી કરી લીધો પણ લાટો કરી લીધો. થાકી ગઈ બે થાકી ગઈ. કોઈ નામ લે કેવું. હજી આપણે આમ જવાનું છે હરિદ્વાર ગાડી લઈને જવું. હરિદ્વાર બહુ આગું
યસ યસ. તો આપણે વીરપુર આવી જઈએ છીએ અને ગાડી પાર્કિંગ કરી નાખી છે ને ફ્રેશ થઈ જશે થોડા મોટું મોટું ધોઈ ને હવે આપણે જવાનું છે દર્શન કરવા. તો આપણે જલારામ બાપાના દર્શન કરી લીધા છે અને હવે આપણે આવી જશે ખરીદી કરવા. એક લીંબુ સોડા પી લીધી છે જમીને પછી. મોંઘું બહુ છે, વસ્તુ લાગશે અહીંયા છે ને વસ્તુ મળે છે બધી પણ મોંઘું બહુ, સસ્તું નથી. પ્રીતિને લેવું હોય 150 વર્ષની અને શું કે ખબર પસામાં દેવું તેમ થોડા આપી દે. ખરીદીમાં કઈ મજા નહીં. આમે ફરવા નહીં કરીને ખરીદી કરવાની ઓછી આશા રાખે. ખરીદી લેવાય. ખરીદી તો ભાઈ નું કરવું પડે કા પછી ઘરમાં જવાય તો પછી બહાર તો ક્યારેક જાય બિચારી કરવા. તમારે ન કરે તો હું બાકી રહ્યું બંગડી ના તે ના રેગ્યુલર વેસાતો એ લીધું છે બંગડી. તો હવે હું લેવાય સસી શોર્ટ પેન્ટ લેવાય કોઈ બંગડી બાઈ બંગડી નો લે તો ફરવા નીકળાય જોતો આપણે સિટીમાં ખરીદી કરતા નથી બધું ખરીદી લેતું. સારું ન જડે તો પછી બહાર જવાય તો લઈ જવું પડે ને સસી. આમ કે જોડા થોડી ટી શર્ટ શોર્ટ પેન્ટ પહેરીને નીકળી જાય. ભાઈ હું બંગડી ને લોય હાડી નું લોય લે પછી ગલામાં હાર નો લે તો હું લે શર્ટ પેન્ટ. તો કાંઈ નહીં આપણે તો ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા છીએ. આમાં નહીં ખોટે પાણી દે ને ખબર રહે. બાકી આપણે થોડું કે આપણે અહીંથી જવાનું છે જા. तो चलिए हम लोग आगे चलते हैं. चलिए जिला बाजो खोड़ियल दाम કેવું खोड़ियर હું કાઈ નો કહું હવે ઉતા જોઈ रोही થઈ ગઈ. આપણે તમને ખોડલ છે ક્યાં. तो फ्रेंड चलिए हम लोग चलते हैं खोड़ल हमारे साहब जो लीजिए બધા લબાસા બિસારા तैयार कर रहे हैं. जो लीजिए કે પહેરી રાખું પહેરી રાખીએ. હેલ્મેટ નહીં પહેરે. ઠીક હેલ્મેટ પહેરવાની છે તો હું તો આપણે ચશ્મા માથે ટંગાડી લીધી અહીંયા કેમ કે નવા વસ્તુ હતા નવા બંગડી હારા દીખતા નતા એટલે અહીંયા લગા નાખી લીધી और જોવા મળી. તો ચલીએ હવે મળते કોટ હસવાતાથી તો આમ તો પહેરવા પડે છે કેમ કે ઠેલા છે ને ઠેલામાં બધું હમાઈ જવાય તો કાં છે. ચલીએ હવે हम મળते हैं ખોડલધામમાં. આપણે ખોડલધામ પહોંચી ગયા છીએ ને હવે આપણે જવાનું છે દર્શન કરવા. તડકો બહુ છે અહીંયા તો કોટ કાઢવો પડે ગમ પ્રીતિ ના સવાબ દીધું તો ગેટ ખોડલધામનો. બાબુ હું કોઈ દિવસ ન ખાઈ આવી. હા હું કોઈ દિવસ ન ખાઈ. કેવું છે બસ છે ને મસ્ત. ચાલો અંદર મંદિરે જોરદાર છે દર્શન કરવા જઈએ. બાબુ ગાય છે હમ લોગ અહીંયા. આપણે આવી જાય હા આવી ગયા લગ્ન નતા છે ને પેલા આપણે આવ્યા અહીંયા મેજિક ઉભા હતા. હા ત્યાં પછી લાવ્યા. ઓ અમે મેજિક લઈને પેલા આવ્યા હતા. પ્રીતિને યાદ આવી ગયું. મેં કીધું ઘડી કરીને કહું તો એને યાદ આવી ગયું. ચાલો અંદર મંદિર છે જોરદાર. दर्शन करने बाहर निकल गए हैं. जो लीजिए साहब हमारे पास लबासा वाले लिए हैं. तो अब हम लोग को जाना है बैग. तब दर्शन कर लिए हैं तो बैग जैन बगीचाમાં બેહવાની છે. આ જોઈ લીજો મસ્ત મજાની મંદિરના દૃશ્ય છે. જોઈ લીજે પ્લસમાં હું બતાવું આપ લોકો જોઈ લીજે અહીંયા વાઘ છે પ્લસમાં અહીંયા હાથી છે. કેવા મસ્ત મજાના અહીંયા ભાલા લઈને ઘોડા ઉપર ચડીને ઓલા લડવા વાળા માણા જાય. આ જોઈએ ફ્રેન્ડ દીખે બાબુ. પ્લસમાં આ છે ને જોઈ લેજે બધા ગલે મળે. ઓ બધા મિલન થઈ ગયા. તો અહીંયા રથ છે. આ રથ છે જોઈએ
આ રથ છે પ્લસમાં પૂજન થઈ ગયા. અહીંયા બધા સવારી તૈયાર થઈ ગયેલા છે. હા અહીંયાથી અહીંયા સવારી તૈયાર થઈ ગયેલા છે. અહીંયા પાછા ઘોડા લઈને બધા યુદ્ધ કરવા ગયા. આ બધા યુદ્ધ થઈ ગયા તો અહીંયા બધા રથ લઈને હવે પૂજા કરવા મળ્યા પછી પ્લસમાં ગાલા મારવા મળ્યા. જોઈએ થઈ ગયા હે. हाँ तो प्लस में ऊपर अभी देवता बेही गए हैं. गणपति जी प्लस में राम जी, लक्ष्मण जी, सीता जी, लक्ष्मी जी બધા. હા આવી છે ને આવી ડિઝાઇન આખા મંદિરમાં છે ફરતી આખા ઉપર ઠેઠ ફરતી છે ને આ કાક બેન છે. ચાલો આમ કેમ કરે છે તો ફ્રેન્ડ આ છે ને દૃશ્ય આ કાક દર્શાયા हुआ है. બાબુ એમ નામ ચિત્ર નથી દોરી નાખ્યા બધા. આમાં કાક પહેલાનું જમાનાનું હોગા તો એવા કલર કાપ ચાલુ લાગ્યો જાય જલ્દી હજી થોડીક કલર ચાલુ છે. ચાલુ કરે બી સારા જોઈએ કે બાજુ કોણ કલર હાર લાગે. એટલે હારો છે રાખવો પડે છે નિયમ. હા તો પ્લસમાં કોણ નાખેંગે. અહીંયાથી દોરી હે ધજા લેવા દેવા વાળા જોઈએ. અહીંયા ધજા પેલા જૂના હોય તો કાઢી લેવાય પછી ચડાઈ દો જોઈ અહીંયા. દિલ્હી નો બદલે બાબુ પૂર્ણિમા ને અમોસ્ય એવા બદલે માનતા હોય કે નહીં. હા તલીસ એવા બદલે. ખોડિયારમાં દર્શન કરી લીધા છે આપણે ને ક્યારના મેં કલાકથી બેઠા છીએ. એક બે પ્રમોશન આવેલા હતા વિડીયો તો એડિટિંગ કરવાના હતા એને તો 2 વિડીયો બનાવ્યા ને અત્યારે વાગી જાય સાંજના 5 તો ચા પાણી પીવા જવા છે ને પછી સાંજે આજ રોકાઈ જવાનું છે આપણે. અહીંયા સમોસા ખાવા હું એક ખાવું એક મસાલા એક હા એક મારું ને 2 પ્રીતિમાં એટલે બોલી કરી સમોસા હું નહીં ખાવું હું તારા ખવાય તો ક્યાં સટને જો બતાડ શું છે મૂકીનું પાણી લાગે સોડાનું આવે. ચાલો પ્રીતિને સમોસા આપણે ખાવા લાગવાનું છે અને આપણે તો ચા પીવાનું છે પણ સમોસા ખાઈને પછી ચા પીવાનું. તો નાસ્તો થઈ ગયો છે ચા પાણી પી લીધા છે ને હવે આપણે જવાનું છે પીઠડિયા અને આજની રાત આપણે પીઠડિયા રોકાવાનું છે. ક્યાં જશ તું ને જારી છે સામે ખાસી વાત નથી એ ગાડી જ આપણી નથી. પહેલી વાત તો કોકની ગાડી અમે ઠેલો મૂકેલો છે ગાડી તો ઠેલો નથી એ ગાડી જ આપણી નથી પ્રીતિ. આપણી ગાડી ક્યાં છે બોલે આપણે ગપડી સારું છે અમે એક ઠેલો છે ને ગાડીએ બાંધી દીધો છે ને 4 કલાકથી નાની ગાડી પડી છે ઠેલો ભલે પીડો પર લઈ જાય કપડાં હતા અમારા ને ધોયા વગરના હતા કા નવા હોય છે નવા છે બધા તો કાંઈ નહીં ઠેલો હોય ને કોઈ ન લે. हम लोग आ गए हैं पिठड़िया अपने ननद ना घरे तो रात થઈ ગયા है तो चाय पानी पीन मस्त ની तैयार થઈ ગઈ तो મારી તબિયત બગડી ગયેલા છે તો અભી હું જાઉં अपने साहब ने લઈને अपने ननद ने લઈને દવાખાને. કા બાબુ તો આપણે જેતપુર જવાનું છે કેસ લખાવી નાખ્યો છે કા તો ચલીએ મળते हैं દવાખાનામાં જાવ કાજલબેન ને લઈને તો ચલી છે મારી નનદ હે હું નનદ ને લઈને જાઉં अपना દવાખાને. જેતપુર દવાખાને આવી ગયા છે અને પ્રીતિનો છે ને રિપોર્ટ આવ્યો નથી હજી કેસ લખાવા ગયો છે ને રિપોર્ટ આવે ખબર પડે. હા પ્રીતિ રિપોર્ટ આવે ખબર પડે હું છું છે પ્રીતિને. મને કઈ થઈ નહીં ગયા. હા તો દવા લઈ લીધી છે થોડોક પ્રીતિને મજા બગડી ગઈ હતી તો દવા લીધી છે આપણે. દયા નથી આવી દવા હાલો અત્યારે આપણે છે જેતપુર ને આપણે જવાનું છે પીઠડી આવે તો કાલે ક્યાં જવાનું બીજું મજા છે પેલા તો ચાલો કાલે અત્યારે પહેલાં આપણે પીઠડીએ જઈએ જ્યાં આપણે રોકાવાનું છે અત્યારે ના જઈએ ના જમવાનું છે ત્યાં આપણે સુવાનું છે આજે. પીઠડી આવી ગયા છીએ ને અત્યારે જમવા બેસી ગયા છીએ. પ્રીતિને બહુ ભૂખ લાગી ગઈ હતી. મને કઈ ભૂખ નથી લગા. આપકો ભૂખ લગા થા. હા બટા બોલવાની નહીં તો જમવામાં છે રોટલી છે આ શું છે પ્રીતિ કેને ખબર મીઠાઈ છે કાક ને લાડવા છે શાક છે બટેટાનું બાકી જો બાકી ખાધે રહે બોસ દાળ ભાત છે. દાળ ભાત ભલે હોય આપણે ચાલો જમી લઈ પછી તારે વધારે જમજો પછી દવા લેવાની છે. હું આપણા પેટ સુધી જમી લઉં. હો ટીકડી પીવાની છે પછી ટીકડી ફેરસડ છે હુઈ જવાનું છે ભલે ફેરસડ. તો આપણે જમી લીધું છે ને પ્રીતિને આપી છે દવા તે બધી પીવાની છે. રાત્રે એક આપી ચાલે આ છે ને મોડેથી પીવાની હતી. હા નહીં પ્રીતિ આ બધી છે ને પીવાઈ ગઈ છે. આ એક છે ને મોડેથી પીવાની હતી. તો આ દવા અત્યારે પી જા એટલે પાણી ને પછી પીએ સવારે મજા છે ને. પૈસા દેવાની નથી રાખેલા. કેમ પૈસા કેમ કાયમ પૈસા દઈને રાખેલા હતા રૂમ હા કાયમ પૈસા દઈને રૂમ રાખીએ. આ આપણે પૈસા નથી દીધા આપણે ઘરનો રૂમ છે તો
તો કાંઈ નહીં, ચલો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો બોલતી હતી દીદી तो मरते हैं हम बीजा ब्लॉग में અત્યારે 12 વાગી જાય, करते हैं बाय बाय 12 વાગે વ્લોગ પૂરો. ચલો હું ટીકડી પીતી હતી એટલે કહેતી કાઈ નહીં. ચલો 12 વાગી જશે તો મળીએ સવારે तो વહેલા. फिर एक कमेंट आया था हमारा ब्लॉग में, હું વાસી थी कि तबीयत पर एना ध्यान રાખજો. તબિયતનું ધ્યાન રાખે એમ જ બગડી જરૂરી છે, ધ્યાન શું રાખવું. સાલા આ આવી ગયા પથ્થરીઓ ભરીને દવા. શું તો ચલો મળીએ સવારે આપણે બીજા વ્લોગમાં. કાલનો વ્લોગ જરૂર હતો, આપણે જવાનું છે હજી ફરવા આગળ. ચલો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.